નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતર, ભાજપ શહેર પ્રમુખ મુળુભા ગઢવી તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, વાલીગણ અને હાઈસ્કૂલના આચાર્યશ્રી PM ઝાલા સાહેબ તેમજ શિક્ષકો, ભાઈ બહેનો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। આજના આ પ્રસંગે ખાસ કરીને NCCના કેડેટ્સ દ્વારા પરેડનું સુંદર નિદર્શન કરવામાં આવેલ હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત અને દેશના શહીદો વિશે વિદ્યાર્થીનીઓએ વક્તવ્ય આપ્યું હતું અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં કરેલ સુંદર પ્રદર્શન માટે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જે 15મી ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તેમને નોટબુક્સનું વિતરણ કરવામાં આવેલ। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીનું પ્રાસંગિક પ્રવચન અને આચાર્ય શ્રી પ્રહલાદસિંહ ઝાલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશભાઈ મોરી। 15મી ઓગસ્ટના દિવસે અમારે મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં હું છું સિનિયર કેડેટ છાત્રા નંદિની। અમારે અને અમારા NCCના ગ્રુપ દ્વારા એક પરેડ કાઢવામાં આવી હતી અને અમને પ્રોત્સાહન કરવા માટે એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું, જે અમારા 10 દિવસના ધાનેદ્ર મુકામે કેમ્પ થયો હતો તે માટે। જય હિન્દ। છે હું શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં 15મી ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું। અમારી શાળાની વિદ્યાર્થીની કણઝરિયા આસ્થા દ્વારા વીર ભગતસિંહ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું। અમારી શાળાની વિદ્યાર્થીની પનારા કિંજલ દ્વારા દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને અમારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 તથા 10ની વિદ્યાર્થીનીઓ દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમારા શાળાના તમામ શિક્ષકો તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોશ્રી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અમને બધાને ખૂબ જ મજા આવી હતી અને આ કાર્યક્રમ અમે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો અને હું આ દેશના જે યુવાનો છે તેમને વિનંતી કરવા માગું છું કે આવી જ રીતે તમે આપણો કોઈ પણ રાષ્ટ્રીય પર્વ એટલે કે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ હોય ત્યારે ઘરે ન બેઠા રહીને આપણા દેશ માટે 1 કલાક ફાળવીએ અને આપણે ધ્વજવંદન કરવા જઈએ।